સ્પીડ ઓફ 90 રેડી. વાદી તરફે આંક 46 થી 48 રજૂ ભંકોડા ગ્રામ પંચાયતના નમૂના નંબર 8 આકારણી પત્રક સને 2000 અને 2001નું જોતા ભંકોડા ગામે આવેલ મિલકત નંબર 97, 110, 111, 113, 114, 115, 128, 129 આ કામના વાદી નંબર 1 સોલંકી રાજેન્દ્રસિંહ જુવાનસિંહના નામે ચાલે છે અને આ મિલકતોના ટેક્સની રકમ વાદી નંબર 1 ભરપાઈ કરેલ છે અને આંક 43 થી વાદી નંબર 1 સોલંકી રાજેન્દ્રસિંહ જુવાનસિંહ સોગન ઉપર ઉપરોક્ત હકીકતને સમર્થન આપેલ છે અને આ સામે પ્રતિવાદી ભંકોડા ગ્રામ પંચાયતને વારંવાર તક આપવામાં આવેલ હોવા છતાં ઉલટ તપાસ કરેલ ન હોય તેઓના ઉલટ તપાસનો હક બંધ કરવામાં આવેલ છે અને પ્રતિવાદી દ્વારા કોઈ પુરાવો વાદી વિરુદ્ધ રજૂ કરવામાં આવેલ નથી તેમજ પ્રતિવાદી તરફે જવાબ પણ રજૂ કરવામાં આવેલ નથી, જેથી ભંકોડા ગામે આવેલ મિલકત નંબર 97, 110, 111, 113, 114, 115, 128, 129ના માલિક અને કબજેદાર વાદી નંબર 1 સોલંકી રાજેન્દ્રસિંહ જુવાનસિંહનાઓ હોવાનું વાદી પુરવાર કરવામાં સફળ થાય છે. પેરેગ્રાફ. વાદી તરફે આંક 47 થી રજૂ ભંકોડા ગ્રામ પંચાયતનું નમૂના નંબર 6 આકારણી પત્રક જોતા મિલકત નંબર 322 અને 928ના માલિક વાદી નંબર 2 સોલંકી વિરેન્દ્રસિંહ જુવાનસિંહનાઓ હોવાનું માલિકીના કોલમમાં દર્શાવવામાં આવેલ છે અને ગ્રામ પંચાયતના ટેક્સની રકમ વાદી નંબર 2 સોલંકી વિરેન્દ્રસિંહ જુવાનસિંહનાઓ ચૂકવતા હોવાનું જણાવવામાં આવેલ છે, જેથી ઉપરોક્ત બંને મિલકતોના માલિક અને કબજેદાર વાદી નંબર 2 સોલંકી વિરેન્દ્રસિંહ જુવાનસિંહ છે અને સામે પ્રતિવાદીને નોટિસ બજી ગયેલ હોવા છતાં કોઈ જવાબ રજૂ કરેલ નથી કે વાદીના પુરાવાનું ખંડન કરતા હોય કોઈ પુરાવો રજૂ કરેલ નથી. પેરેગ્રાફ. વાદી તરફે આંક 47 થી રજૂ ભંકોડા ગ્રામ પંચાયતના નમૂના નંબર 6 આકારણી પત્રક જોતા મિલકત નંબર 930ના માલિક વાદી નંબર 3 સોલંકી ભૂપેન્દ્રસિંહ જુવાનસિંહનાઓ હોવાનું માલિકીના કોલમમાં દર્શાવેલ છે અને પંચાયતના ટેક્સની રકમ વાદી નંબર 3 સોલંકી ભૂપેન્દ્રસિંહ જુવાનસિંહનાઓ ચૂકવતા હોવાનું જણાવવામાં આવેલ છે, જેથી ઉપરોક્ત મિલકતના માલિક અને કબજેદાર વાદી નંબર 3 સોલંકી ભૂપેન્દ્રસિંહ જુવાનસિંહ છે અને આ સામે પ્રતિવાદીને નોટિસ બજી ગયેલ હોવા છતાં કોઈ જવાબ રજૂ કરેલ નથી કે વાદીના પુરાવાનું ખંડન કરતા કોઈ પુરાવો રજૂ કરેલ નથી. પેરેગ્રાફ. વાદીએ માંગેલ ભંકોડા ગામમાં મિલકત નંબર 119, 120, 121, 122, 123, 124, 143, 144, 145, 927, 873, 874 વાળી મિલકતોના માલિક તરીકે વાદી તરફે રજૂ આંક 46 થી આંક 48 વાળા આકારણી પત્રક જોતા માલિક તરીકે વાદીઓનું નામ ચાલતું ન હોય ફક્ત આંક 43 થી સોગંદનામા ઉપરની જુબાની આપવાથી સદર મિલકતના માલિક હોવાનું પુરવાર થતું નથી.